પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે આજે ભારતીય કોસ્ટગાર્ડના અત્યાધુનિક જહાજ ICGS શૌર્યનું મ્યુઝિકલ બેન્ડ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ચેન્નાઈથી પોરબંદર ખાતે ટ્રાન્સફર કરાયેલું આ જહાજ હવે ગુજરાતની દરિયાઈ સીમાઓનું રક્ષણ કરશે। ગોવા શિપયાર્ડ દ્વારા સ્વદેશી રીતે નિર્મિત આ જહાજ 105 મીટર લાંબુ છે અને આધુનિક નેવિગેશન તેમજ સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે। શૌર્ય જહાજ પર 18 ઓફિસરો અને 108 જવાનો તૈનાત છે। આ જહાજની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ધ્રુવ હેલિકોપ્ટરને લેન્ડ કરાવવા અને ઝડપી હાઈસ્પીડ બોટ તૈનાત કરવા સક્ષમ છે। અરબી સમુદ્રમાં વધતી જતી સંભવિત ખતરાની પરિસ્થિતિમાં આ ચોથું લડાકુ જહાજ પોરબંદરમાં સામેલ થતા ભારતીય કોસ્ટગાર્ડની કાર્યકારી ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે। આ જહાજ માત્ર દરિયાઈ દેખરેખ જ નહીં, દાણચોરી વિરોધી અભિયાન અને માછીમારોની સુરક્ષામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે। રાષ્ટ્રીય દરિયાઈ હિતોના રક્ષણ માટે હવે ગુજરાતનો દરિયાકાંઠો વધુ સુરક્ષિત બન્યો છે। शिप 1 अप्रैल 2026 से यहाँ पोरबंदर में RHQ नॉर्थ वेस्ट के अंदर रिबेस हो गया है। आज आपने सवेरे देखा, हम सब ने मिलकर शिप का यहाँ पर उसके नए घर पोरबंदर में स्वागत किया। भारतीय तटरक्षक पोत समर्थ क्लास शौर्य समर्थ क्लास का 5वां पोत है, जो कि आधुनिक और स्वदेशी उपकरणों से लैस है। शिप में CRN 91 जो गन है वो फिटेड है और शिप आधुनिक से आधुनिक मशीनरी से भी लिप्त है।